શિવાની, હા મમ્મી. મારા છોકરાને તો લાંબી છોકરી પસંદ કરવી હતી, પણ ખબર નહીં તારા જેવી બટકી છોકરી ઘરમાં આવી ગઈ. મને તે ટૂંકી જીભ વાળી સાસુ જોઈતી હતી. ખબર નહીં આ ક્યાંથી લાંબી મળી ગઈ જીભ વાળી. શું કીધું શિવાની તે? શિવાની, આમ તો મેં વિચાર્યું તું કે મારે તો એટલી સરસ સીધી સાદી બહુ લાઈશ મારા છોકરા માટે, પણ કમોલિકા જેવી બહુ આવી ગઈ ઘરમાં. એમ તો મેં વિચાર્યું હતું કે મારે સીધી સાદી સાસુ જોઈશે. ખબર નહીં ક્યાંથી મંત્રા જેવી મળી ગઈ છે. બોલો, શું બોલી તું? કાંઈ નહીં મમ્મી. તમે તો દેવી છો, દેવી એમ કીધું હોય તો મેં. આ છોકરાને તો છે ને પહેલેથી બહારનું ખાવાનું ખાવતું જ નતું, ઘરનું જ ખાવાનું ફાવતું હતું. પણ આ તું આવી છે ને ત્યારથી પીઝા, બર્ગર, ભાજી, પુલાવ, સેન્ડવીચ એવું જ ખાવાનું થઈ ગયું છે બિચારાને. કોઈ દિવસ ખાતો નતો બહારનું, ખવડાવવું પડે છે. એક વાત કહું મમ્મી, તમે છોકરાને સૌથી વધારે શું ગમે છે ખબર છે તમને? શાંતિ. પણ ખબર નહીં ક્યારે મળશે ને એ જ તે. મમ્મી, આ કયો મસાલો છે? ચાટ મસાલો. ચાટ્યો હવે તો કોણ કયો છે? અલી ડોબી, ચાટ મસાલો એટલે ચાટ મસાલો, તો એનું નામ છે ચાટ મસાલો. એવું કોને? તો ખબર જ નથી પડતી એટલી. શિવાની, તે આટલો બધો ખર્ચો કરી નાખ્યો તો મને પૂછવું તું તો ખરું. હું બધું તમને પૂછીને જ કરું. હું કઈ તમારી ને અર્પણની ગુલામ છું? ગુલામનો સવાલ નથી, પણ ઘરમાં કોઈ બી ખર્ચો કરો તો પૂછવું પડે. આજે મારો છોકરો આટલું બધું કમાય છે એ એના માટે એક પણ ખર્ચો કરતો નથી. ઘરના બધા તમામ ખર્ચા કરે છે, આપણા માટે, તમારા માટે, અમારા માટે, ઘર માટે, સમાજ માટે, કોઈ પણ ખર્ચા માટે ઉભો રહી જાય છે. એ કોઈ પોતાના માટે ખર્ચો કરતો નથી, આપણા માટે જ, ઘર માટે જ ખર્ચા કરે છે. તો સેજ પૂછીને જ ખર્ચો કરવો જોઈએ, એને સેજ પૂછી તો લેવું જ જોઈએ. એમના પૈસા હું મારી રીતે સ્વતંત્રથી વાપરી નથી શકતી ને, એ જ મારી માટે મોટું દુઃખ છે. એનો સવાલ જ નથી શિવાની. જો હું તને કહું કે આજે પત્ની કમાવા જાય, સ્ત્રી કમાવા જાય છે ને એક, તો એ એના માટે પૈસા વાપરે છે. પણ પુરુષ કમાવા જાય છે ને ત્યારે તે આખા ફેમિલી નું ધ્યાન રાખે છે અને ફેમિલી માટે કમાવા જાય છે. એટલે આટલો ફેર પડે છે કે પતિ અને પત્ની વચ્ચે આટલો ફેર છે, સ્ત્રી અને પુરુષ વચ્ચે, કે પુરુષ આખા ફેમિલી નું ધ્યાન રાખે છે, જ્યારે સ્ત્રી એ પોતાનું ધ્યાન રાખે છે અને પોતાના માટે કમાવા જાય છે. એટલે એવું ના હોવું જોઈએ. બંને એકબીજાનો પૂરક થઈ અને ઘરમાં રહેવું જોઈએ. એને પણ સમાજમાં રહી અને પોતાનો ફેમિલી નું ધ્યાન રાખવું જોઈએ એને પણ. મમ્મી, આ જો મારી ફ્રેન્ડ છે. હાય ક્યુટી. સ્ત્રી, તારું ખાનદાન કૂતરું, તું કૂતરી, તારા ભાઈ કૂતરો, તારી માં કૂતરી, કૂતરી કૂતરી કરે છે. મમ્મી, કુદરી નહીં, ક્યુટી કે છે, એટલે બહુ સરસ લાગો છો એવું કે છે તમને. તમે કેવું જોઈએ ને તો. તમે તો મારી ઇજ્જત નહીં કરી નાખ્યા. ક્યુટી નહીં. મને શું ખબર, મને કેવું જોઈએ ને. હે મમ્મી, એક વાત પૂછું? પૂછ. આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ બે મળે છે, તો એને પેટ્રોલ પંપ જ કેમ કહેવામાં આવે, ડીઝલ પંપ કેમ કહેવામાં નહીં આવતો? અલી ગોડી, તને આ બધા જવાબો સવાલો ક્યાંથી તારા મગજની અંદર દોડ્યા કરે છે? તો કોણ તને આ બધું શીખવાડે છે? એ તો પેટ્રોલ પંપ જ કહેવાય ને ગોડી. ત્યાર ડીઝલ પંપ થોડો કહેવાતો હશે? આ તમારા ઘેર લગ્ન કરીને આવીને ત્યારના કામના જડા નહીં પારાવતા, કોમ જ કર કરું છું. મારા પપ્પાના ઘેર તો મેં આટલું કામ નહીં કર્યું. અરે અમે તને જોવા આયા ને તારે તો તું ભેંસના પોદરા ભરતી હતી. લે વાતો કરે છે.
શિવાની આ દિવાળી કામ કરવાની ના કેમ પાડે છે? એ તો એટલે કે મારા ઘરે હતી તો મારી મમ્મી એવું કહેતી હતી કે પારકા ઘેર ને પારકા ઘરે જવાનું કરે તો કાલ ઉઠીને અને અહીં આવી તો તમે એવું કહો કે પારકા ઘેર થી આવી તો હું શું લેવા કરું એટલે ના પાડું. એટલે મારે તો કોઈ ઘર જ નહીં એટલે મારે તો દિવાળી કામ રાદ નહીં કરવાનું. જો તને એક કામ કહું, હા 50,000 રૂપિયા મળશે. ઓહો એવું તો શું છે? દરિયામાં તારે વાઈફો રહેવાનું. મારી જોડે બોલો એક કામ છે, શું? 80,000 પૂરા મળશે. ઓહો, એવું તે કેવું કામ? ગાડી પાછળ ટોર્ચ લઈને દોડવાનું. લે આ લાઈટ વાળા તો બાપા સારું કરજો. મમ્મી ચલો જમવા. લે એટલી વારમાં ખાવાનું થઈ ગયું? હા થઈ ગયું, બની ગયું. શેનું શાક બનાવ્યું છે? ભીંડાનું શાક. લે ચીકણું નથી બનાવ્યું ને? તમારે જેટલું તો નહીં ભાઈ. બહુ સારું.